એમ કહી અને પોતે હાલતા થઈ ગયા. તો પીપાજી દ્વારકાથી હાલતા થયા ને તો છઠ્ઠો પડાવ હતો. એ છઠ્ઠા પડાવમાં એને પઠાણ લોકો મળી ગયા. છઠ્ઠા પડાવની અંદર એને પીપાજીને પઠાણ લોકો મળ્યા અને ઈ પઠાણ લોકો સીતા સહચરીને ઉપાડીને ભાગી ગયા. કારણ કે ડાકુ તો હતા જ. અર્જુન કાબે લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. દ્વારકાની પટ્ટી ઉપર તો એ કાબાઓનું પહેલેથી જ ત્રાસ હતો. એમ આજે દ્વારકા નગરી આમ એકાંતિક જ નગરી છે ખરેખર જોઈ તો. એવી વસ્તુ છે. તો સીતા સહચરીને ઉપાડીને લઈ ગયા ને એટલે પીપાજીએ કીધું કે હવે મારા હરીને કર્યું હોય એ ખરું હોય કે મેં તો સીતા સહચરીને પહેલે જ સાવધાન કર્યા હતા કે રસ્તા વચ્ચે ભીલ લોકો મળશે, આવા બધા લોકો મળશે. મેં તો પહેલે જ સાવધાન કર્યા હતા પણ એ માયના નહીં તો આ નજર સામે જોઈને પરિણામ જોવા મળ્યું. એટલે પીપાજી એક ઝાડવા નીચે ભજન કરવા માંડ્યા. બીજી બાજુ સીતા સહચરીને ઓલા ભીલ લોકો લઈ જતા હતા ને તો સીતા સહચરી ભગવાનને પોકાર કરે છે કે હે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. મારે હજી કેટલું પ્રભુનું ભજન કરવાનું બાકી છે, મારી તમે રક્ષા કરો. એટલે રક્ષા માટે જયારે એમને પ્રાર્થના કરી ત્યારે ભગવાન નરસિંહનું રૂપ લઈને આવે છે, સિંહનું રૂપ લઈને આવે છે ભગવાન. અને જેટલા ઓલા હતા ને પઠાણ લોકો એ પઠાણ લોકોને ફાડીને ખાઈ જાય છે સિંહ. અને સીતા સહચરીને પીપાજી પાસે મૂકી જાય છે. એટલે પીપાજી છે ને હજી આનાથી છૂટવા માંગતા હતા કારણ કે ગમે તે ભેગા હોય તો જિમ્મેદારી તો રહે ને. એટલે પીપાજી છૂટવા માંગતા હતા. એટલે પીપાજી એવું કીધું, જો મેં તમને કીધું તું ને કે કેટલા સંકટ આવશે, આ જુઓ સંકટ આવવા માંડ્યા કે હજી કઉ છું પાછા વયા જાવ ઘરે. તો સીતા સહચરી એવું કે છે મેં તમને શું કીધું તું કે જયારે સંકટ આવશે ત્યારે આખા જગતની જે રક્ષા કરે છે એ જ મારી રક્ષા કરશે કે. તો રક્ષા કરી કે નહીં? હવે તો મારો બમણો વિશ્વાસ થઈ ગયો છે. હવે તો કે તમારો સાથ કોઈ દી નહીં છોડવી. હવે તો મારો બમણો વિશ્વાસ થઈ ગયો. જ્યારે જીવ ભગવાનની કૃપાને પ્રત્યક્ષ જુએ છે ને ત્યારે એનો વિશ્વાસ બમણો થઈ જાય છે. અનુભવ થાય ત્યારે વિશ્વાસ બમણો થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો સીતા સહચરીનો આ રીતે વિશ્વાસ બમણો થઈ ગયો અને એ લોકો આગળની યાત્રા તરફ આગળ વધ્યા. હવે પીપાજીએ સાંભળ્યું કે ધનેરા નામનું એક ગામ છે. એ ધનેરામાં શેષશાહી વિષ્ણુ ભગવાનનું એક મોટું મંદિર છે ધનેરા ગામની અંદર. અને એ ધનેરા ગામની અંદર ચીધડ ભગત કરીને એક બહુ મોટા મહાત્મા રહે છે, ચીધડજી. તો પીપાજીએ એની પત્નીને કીધું કે ધનેરા ગામ અહીંથી દૂર નથી કે તો આપણે છે ને કે ચીધડજીના દર્શન કરી આવીએ, ચીધડજીના દર્શનનો લાભ લઈએ. તો એની પત્ની કે હાલો હાલો, ચીધડ ભગતના દર્શન થતા હોય તો થોડા કઈ મૂકી દેવાય, હાલો જઈએ. તો એક રસ્તો લાંબો હતો. લાંબા રસ્તેથી જાય તો ચીધડ ભગતનું ગામ ધનેરા 10 કિલોમીટર હતું અને આમ જંગલના રસ્તેથી જાય ને તો 4 જ કિલોમીટર ખાલી ધનેરા ગામ. તો જંગલના રસ્તેથી પીપાજી જતા હતા ને તો ગામવાળાએ કીધું કે ભગતજી લાંબે રસ્તેથી વયા જાવ, ટૂંકા રસ્તાનો મોહ ન રાખો. એ કે ટૂંકો રસ્તો છે ને કે ત્યાં એક સિંહ રહે છે કે જો તમે જાશો ને તો સિંહ તમને ફાડી ખાશે. ત્યારે પીપાજીઓને શું જવાબ આપે ખબર છે? હમણાં જ એક સિંહે અમારી રક્ષા કરી હતી કે તો એક સિંહે રક્ષા કરી છે, નરસિંહે રક્ષા કરી છે, તો બીજા સિંહથી અમારે ડરવાની શું જરૂર છે? એને વિશ્વાસ જ આવી ગયો કે સિંહની અંદર નરસિંહ ભગવાન જ છે. એટલે પછી એને કાંઈ ચિંતા થઈ નહીં અને હાલતા થયા તો હાચુકા જ રસ્તા વચ્ચે સિંહ આવી. એમ નહીં કે ગામવાળા ખોટું બોલતા હતા. હાચુકા જ રસ્તા વચ્ચે સિંહ આવે છે પણ પીપાજી અમે બિલાડી બનીને દંડવત કરે છે સિંહ. પેલા તો સિંહ ખાવા માટે આવ્યો, એને એમથી કોઈ માણસ આવે છે તો ખાઈ જાવ. પણ પીપાજીનું મોઢું જોતા જ એનો પ્રભાવ જોતા જ સિંહ છે ને બિલાડીની જેમ એની પાસે દંડવત કરે છે. મતલબ મહાપુરુષોમાં એવડી મોટી તાકાત હોય છે કે એ સિંહને પણ બિલાડી બનાવી શકે, સિંહની પણ પ્રકૃતિનું પરિવર્તન કરી શકે. સંતો મહાપુરુષોમાં એવડી મોટી તાકાત હોય છે. હા,
જ્ઞાનદેવ ને ચાંગદેવની વાતમાં આવું જ છે કે એ પ્રકૃતિ પરિવર્તન કરાવી શકે. એમાં એવું આવે છે કે જ્ઞાનદેવ છે ને એની ઉંમર બહુ નાની હતી, 15-16 વર્ષની ઉંમર હતી જ્ઞાનદેવજીની, પણ આખા મહારાષ્ટ્રમાં એની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી જ્ઞાનદેવજીની, આખા મહારાષ્ટ્રની અંદર. એટલે મહારાષ્ટ્રમાં એક ચાંગદેવ કરીને યોગી હતા, એ પણ સિદ્ધ યોગી હતા એવું નથી એમ, પણ એ ચાંગદેવ જે યોગી હતા ને એને આ જ્ઞાનદેવજીની ઈર્ષા ખટકતી હતી. એને એમ થયું કે આ નાનકડો છોકરો અને આટલે બધે આગળ નીકળી ગયો, બધા એની ભક્તિના વખાણ કરે છે. અને ચાંગદેવ તો હતા 1400 વર્ષના, 1400 વર્ષના યોગી હતા ચાંગદેવ, પણ એનો કોઈ ભાવે નહોતું પૂછતું. અને જ્ઞાનદેવજીના વખાણ થતા હતા, તેને ઈર્ષા આવી. ઈર્ષા આવી ને એટલે એને જ્ઞાનદેવજીને એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠી લખી ને એને એમ થયું કે આ ચિઠ્ઠીમાં શું લખવું? એમ લખવું કે જ્ઞાનદેવજી તમને પ્રણામ, તો ઇજ્જત જાય કે 1400 વર્ષનો હું એક હોળવડાના બાળકને થોડો પ્રણામ કરું. અને એમ લખ્યું હોય કે તું બાળક છો તો પાછો પ્રશ્ન એ થતો હતો કે 1400 વર્ષના સંતને બાળકને ચિઠ્ઠી લખવાની શું જરૂર પડી? એટલે એને એ ચિઠ્ઠી કોરે કોરી મોકલી દીધી. જોયું કે ચિઠ્ઠી કોરી મોકલી દઉં છું, જ્ઞાનદેવજી શું જવાબ આપે છે. એટલે ચિઠ્ઠીને કોરે કોરી મોકલી દીધી. પછી જયારે જ્ઞાનદેવજી પાસે ચિઠ્ઠી આવી ને કોરે કોરી, ત્યારે એને મુક્તાબાઈને કીધું કે મુક્તાબાઈ તમે જ આમાં કઈક જવાબ લખી દો. તો જ્ઞાનદેવના બેન મુક્તાબાઈ એ પણ પહોંચેલા હતા. તો મુક્તાબાઈએ શું જવાબ લખ્યો? મુક્તાબાઈએ એવો જવાબ લખ્યો કે ચાંગદેવ તમે ભલે 1400 વર્ષના થઈ ગયા, પણ આ કાગળિયાની જેમ કોરા ને કોરા જ છો. હજી તમે ભરાયેલા નથી, કાગળિયા જેવા કોરા જ છો, એવું મુક્તાબાઈએ લખી દીધું. એટલે ચાંગદેવને ગુસ્સો આવ્યો કે ઓહો મને કોરો કહે છે, હું સિદ્ધ થયેલો યોગી છું. પછી એને એમ થયું કે હવે જ્ઞાનદેવજીને મળવા જવું જોશે અને મારા યોગનો પ્રભાવ દેખાડવો પડશે કે હું કેવડો મોટો યોગી છું. પછી ચાંગદેવે એવું કર્યું, સિંહ ઉપર સવારી કરી અને હરપનું ચાબુક બનાવ્યું. એને એમ થયું કે એને ખબર પડવી જોઈએ કે અમે સિંહને વશમાં કરી શકીએ છીએ અને સાપને વશમાં કરી શકીએ છીએ. એ અભિમાન લઈને જાય છે. એટલે અભિમાન લઈને ગયા ને ત્યારે આવડો જ ઓટલો હતો. આવડા ઓટલામાં જ્ઞાનદેવ, એના ભાઈ સોપાનદેવ, એના ભાઈ નિવૃત્તિનાથ અને બેન મુક્તાબાઈ, ચારેય જણા આવડા ઓટલા ઉપર સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા હતા તો સામેથી ચાંગદેવ હાઈલા આવતા હતા સિંહ ઉપર સવારી કરીને. તો જ્ઞાનદેવજી એમ કે છે કે હો ચાંગદેવજી આવે છે પણ અભિમાન લઈને આવે છે, તો ચાલો એના અભિમાનને તોડી નાખીએ. એટલે જ્ઞાનદેવજી શું કીધું? ઓટલાને કીધું કે ઓટલા જ્ઞાનદેવજી ચાંગદેવજી આવે છે, હાલ એના સ્વાગત માટે આગળ ચાલતો થઈ જા. તો ઓટલો ઉડીને આગળ હાલવા માંડ્યો. જે ઓટલા ઉપર બેઠા હતા માટીના, એ ઓટલો જ આગળ વધવા માંડ્યો. ત્યારે ચાંગદેવને એમ થયું કે મેં તો જીવતા વ્યક્તિ ઉપર કાબુ મેળવ્યો છે, આને તો નિર્જીવ વસ્તુ ઉપર કાબુ મેળવી લીધો છે, આને તો ઓટલાને હાલતો કરી દીધો છે. એટલે પછી ચાંગદેવનું અભિમાન ઉતરી ગયું. ત્યારે જ્ઞાનદેવજી એને એમ કે છે કે અભિમાન કરવું જોઈએ નહીં અને પ્રભુનું દીનતાપૂર્વક ભજન કરવું જોઈએ. યહ દરબાર દીન કો આદર રીતિ સદા ચલી આવી. આ ભગવાનના દરબારમાં તો દીન ભક્તોનો આદર છે, દીન ભક્તો જેમ કે એમ થાય છે, આવી વસ્તુ છે. એટલે વાત સાચી છે કે અહીંયા જેમ પીપાજીએ સિંહને વશમાં કરી લીધો, ચાંગદેવે સિંહ અને સર્પને વશમાં કર્યો, તો જ્ઞાનદેવજીએ તો આ ભૂમિને જ વશમાં કરી લીધી, જળ ભૂમિને પણ ચેતન બનાવી દીધી. આવી વસ્તુ છે. તો આ રીતે ભગત પીપાજી શ્રીધરજીના ઘરે પહોંચ્યા સિંહને દીક્ષા આપીને. અને એમ લખે પણ છે કે સિંહ પછી 4 દિવસ જીવો અને 5મા દિવસે સિંહ મરી ગયો અને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. કારણ કે એને છે ને ભગત પીપાજી છે ને એના આશીર્વાદ મળી ગયા, એટલે એ બહુ ઝડપથી આગળ નીકળી ગયા. 8 મિનિટની વાર છે, શ્રીધરજીનો પ્રસંગ લઈ ગઈ. હવે શ્રીધરજીના ઘરે ધનેરા ગામની અંદર પધાર્યા પીપાજી અને શ્રીધરજીના ઘરે ગયા.
તો ઓલું કે ને 4 મિલે 64 ખिले 20 રહે કર જોર સંત સે સંત મિલે તો ખिले 32 કરોડ। તો આ દોહો છે ને એ પ્રમાણે ચીદરજી અને પીપાજી બે એકબીજાને મળીને અતિ પ્રસન્ન થયા। બે જણાને આનંદ આવ્યો કે અમે આવા ભક્તોના દર્શન કર્યા। રામાયણમાં લંકિની બોલે છે, तात मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता। એમ કે છે કે જેના ખૂબ જ પુણ્ય હોય ને એને ભગવાનના અને ભક્તોના દર્શન છે ને સુલભ થાય છે, નહીતર ભગવાનના અને ભક્તોના દર્શન સુલભ થતા નથી। રામાયણમાં તુલસીદાસે લખ્યું છે, ઉમા સંત સમાગમ સમન લાભ કછુ આન। મતલબ હે ઉમા પાર્વતી, સંતોના સમાગમથી મોટો લાભ આ સંસારમાં બીજો એકેય નથી। આવી વસ્તુ છે। તો પીપાજી અને ચીદરજી એ એકબીજાને મળીને અતિશય પ્રસન્ન થયા છે। અને પછી બધાએ ખૂબ સત્સંગ કર્યો। સત્સંગ પછી ભોજનનો સમય આવ્યો ને ત્યારે ચીદરજીએ એની પત્નીને કીધું કે ભોજન માટે કોઈ વ્યવસ્થા છે? પીપાજી આવ્યા છે તો આપણે એને ભોજન તો જમાડવું પડશે ને, એટલે ભોજન માટે કોઈ વ્યવસ્થા છે? તો ચિત્રાણીજી શું કે છે કે ઘરમાં અનાજનો કઈ દાણો પણ નથી, તો આપણે શું જમાડશી, કે ઘરમાં કોઈ વ્યવસ્થા તો છે નહીં કે। ત્યારે ચીદરજી કે છે કે કઈ હોય તો વ્યવસ્થા કરો, નહીતર કોઈ પણ રીતે પીપાજીને જમાડવા તો પડશે। તો ચિત્રાણીજી કે છે કે મારા કપડાને વેચી નાખો, કે મારે ભલે નિર્વસ્ત્ર રહેવું પડે, કે મારા કપડાને વેચીને પીપાજીને ભોજન કરાવું। કેવડી મોટી એની નિષ્ઠા! ભલે આપણે આટલું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે એટલી ખબર હોવી જોઈએ કે ત્યાગ શું છે, ભક્તો કેટલો કેટલો ત્યાગ કરીને ભગવાન માટે જીવે છે। એટલે આટલું બધું તો આપણે ન કરી શકીએ। ફૂલ નહીં તો ફૂલની પાખડી, થોડુંક જાતું કરવાની ભાવના રાખવી જોઈએ અને ભગવાનના ભજનને મહત્વ આપવું જોઈએ। આવી વસ્તુ છે। આટલો મોટો ત્યાગ તો આ લોકો જ કરી શકે જે ઉપરથી ઉતરેલા છે। તો ચિત્રાણીજીએ પોતાના કપડા આપી દીધા અને નિર્વસ્ત્ર અવસ્થા હતી ને એટલે કોઠીની અંદર પુરાઈ ગયા। કોઠીની અંદર ચિત્રાણીજી પુરાઈ જાય છે। એના કપડા વેચીને ચિતર ભગત દાળ ચોખા ઘી લાડવા આ તે બધી સામગ્રી લઈ આવે છે બજારેથી, અને એ સામગ્રી લઈ આવી અને સીતા સહચરી રસોઈ બનાવે છે। રસોઈ બનાવીને બધા જમવા બેઠા ને એટલે સીતા સહચરી કે છે ચિત્રાણીજી ક્યાં છે? એને એમ તો થાય ને કે પીપાજી ને ચિત્રજી જમવા બેસે છે તો હું ને ચિત્રાણી પણ ભેગે ભેગા જમવા બેસી જાય। તને પૂછ્યું કે ચિત્રાણીજી ક્યાં છે? તો ચિત્રજી બોલે છે કે ચિત્રાણીજીને તો સંતોની ઉચ્છિષ્ટ પ્રસાદી લેવાની આદત છે, પેલા તમે જમી લ્યો પછી તમારી પતલમાં એ છે ને ઉચ્છિષ્ટ પ્રસાદી જમશે, એમ એને કીધું। તો પીપાજીને એને શંકા તો ગઈ કે ભાઈ ઉચ્છિષ્ટ પ્રસાદી ભલે જમે પણ રસોઈમાં હાજર નથી, કોઈ જગ્યાએ હાજર નથી, તો હાજર કેમ નથી? એટલે સીતા સહચરીને પીપાજી ઈશારો કરે છે કે અંદર જઈને જુઓ તો ખરા ચિત્રાણીજી બારે કેમ નથી આવતા। એટલે સીતા સહચરીજી અંદર ગયા ને તો ચિત્રાણીજી નિર્વસ્ત્ર અવસ્થામાં એક કોઠીની અંદર બેઠેલા હતા ચિત્રાણીજી। તો સીતા સહચરી એમ કે છે, અરે ચિત્રાણીજી તમારી આ દશા, તમે તો નિર્વસ્ત્ર છો, તમારા વસ્ત્ર ક્યાં ગયા? કોણ તમારા વસ્ત્ર લઈ ગયું? વસ્ત્ર વિશે પૂછપરછ કરે છે। તો ચિત્રાણીજી બહુ સારો જવાબ આપે છે અને સુખરામ બાબા પોતાની કથામાં આ વાતને અવારનવાર લે છે અને બહુ સારી વાત છે। જ્યારે પીપાજીની ઘરવાળી સીતા સહચરીએ વસ્ત્રોની વાત કરી તો ચિત્રાણીજી એમ કહે છે, અરે સીતા સહચરીજી, મને તો એમ હતું કે તમે હાથની દ્વારકાધીશ પાસે રહીને આવ્યા છો તો કઈક દ્વારકાધીશની વાત કરશો, તો કે દ્વારકાધીશની વાતો કરો, આ ઉઘાડા શરીરની શું વાત કરો છો? આ શરીર